પહેલાં તો તમે વિડીયોમાં ડી જોઈન્ટ જોઈ લો, એના પછી ડી જોઈન્ટ જોયા પછી તમે કપલર પણ જોઈ શકો છો. મિત્રો, ડી જોઈન્ટનું કામ છે કે જેમ કે આપણી પાઇપ જે પીવીસી પાઇપ જમીનની અંદર હોય છે અને એ પાઇપ આપણે કારણોસર થોડા ઘણી તૂટી ગઈ હોય તો તમારે એનું માપ છે જેમ કે 4 ઓગળ કે 5 ઓગળ અથવા 6 ઓગળ તૂટી હોય તો તમે જે ડી જોઈન્ટ આવે છે એનો તમે ઉપયોગ કરશો તો એ કમ્પ્લીટ તે તમારી પાઇપ વધાઈ જાય છે. એની પાઇપને આપણે ઊંચાઈથી અથવા તો વધારે પ્રમાણમાં ખોદવી નથી પડતી, કારણ કે ઘણી જગ્યાએ આજુબાજુમાં સોસાયટી હોય, રોડ હોય, એવી જગ્યાઓ હોય તો તમારે એ તમે ડી જોઈન્ટનો ઉપયોગ કરશો તો કમ્પ્લીટ તમારી પાઇપ સંધાઈ જશે. અને બીજી વાત છે જેમ કે તમારે 1.5 ફૂટ 2 ફૂટ અથવા 3 ફૂટ જેટલી પાઇપ જો તૂટી ગઈ હોય તો તમે માર્કેટમાં ઘણી બધી જગ્યાએ કપ્ટર મળતા હોય છે, જે મેં તમને વિડીયોમાં બતાવ્યા છે, તમે પણ આ વિડીયોમાં જોઈ શકતા હશો. તો એ તમે કપ્લરનો પણ તમે ઉપયોગ કરશો તો પણ તમારી 2 ફૂટ જે પાઇપ તૂટી હોય છે એ કમ્પ્લીટ તે જોઈન્ટ થઈ જાય છે. તો તમે આવી રીતે પણ પાઇપને જોઈન્ટ કરી શકો છો, અથવા તો તમે માર્કેટમાં બીજા પણ કપ્લરો મળતા હોય છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.